હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો પહેલા તો બધાને જય માતાજી। તો બધા આજ તો અમારે હું શિવાંશભાઈ અને મમ્મી બનાવવાના છે બળી। अरे कहना क्या चाहते हो? બળી એટલે ઈ જો આ ખીરું છે। હવે ગાયનું હોય કે ભેંસનું હોય આપણને નથી ખબર, મારા પપ્પા લાવ્યા છે એટલે અત્યારે બનાવવાનું છે। આપણને જે પ્રમાણે કઈ ગયા છે એ પ્રમાણે તો અમારે શિવાંશભાઈ આજ તો બનાવવાના છે। બનાવીશ ને તું મમ? બનાવવાનું કેમાં બનાવવાનું? જો એમ બનાવવાનું, જો એમ। હા કયું? આ ઓગળવાનું, એ ઓગળવાનું છે। હા ભાઈ, હાલો તો હવે બનાવવાનું ચાલુ કરી દેવી। તો ભાઈ પેલા તો આપણે ખાંડવાની છે 2-3 એળચી। જો એળચી લઈ આવી છે સુવાની મમ્મી। એળચી ખાંડીશ ને તું? હા ભાઈ તૈયાર થઈ ગયા દોસ્તો ખાંડ। જો એમ છે ને ભાઈ, કારીગર ઊંચા કારીગર છે। મને ભાંગવા એમાં સોટી ગઈ, ભલે સોટી ગઈ, નાખ દે આમાં ખાંડવા મીન પાછો। મને ખાંડવા તો એમ ખાંડવા ખાંડવા મેં એલસી કેમ ખાંડવાની? હા એ નાખી, એમાં નાખી તું ખાંડવા મેં હવે હાલો નાખે છે તાર મમ્મીમાં ખાંડવા મેં। દસ્તો લઈ લે, હાલો સીધો કર, ઊંધો છે સીધો કર, એ ઊંધા કારીગર। હા બસ એમ મને ખાંડવા, હા એમ મને ખાંડવા એને ડબલીન જીવ છે ભાઈ। એ વતન નાખવાનું છે, એ નાખવાનું એમાં નહીં, એ નો હોય જાયફળ કાઢ્યું એમાંથી। હાલો તો હવે એળચી પેલા ખાંડી વાળીને પછી ખીરુંમાં બધું ઓગાળવાનું છે। અને હવે તો પેંડા લેતા આવ્યો છે। તને ભાવે પેંડા? જાય ડાયરેક્ટ ખાવાનું ચાલુ હતા કરી દીધું। હવે અમારા ભાઈને ગળ્યું ઓછું ભાવે, ગળ્યું નથી ખાતો એ। તને ભાવે ગળ્યું? ભાવે પેંડો ખાતો? શાક તો ગળ્યો છે, ગળ્યો છે પેંડો, ગળ્યો છે હે પેંડો ગળ્યો છે? મૂકી દેમાં ન ખાવ હોય હારો તો પેંડાને થોડોક ભૂકો ને એવું કરીને ઓગાળી નાખશું આપણે ખીરામાં। હવે જો હવે પેંડાનો ભૂકો કરવાનું ચાલુ કરી દીધું છે। મારે એવી કારીગર બેઠા છે, હમણાં પછી હમણાં ધીમે ધીમે પેલા જોઈશે ને પછી રાગે થાય ને પછી હમણાં ઉપાડશે। ફેર ભૂકો ભૂકો કરવા માંડ, હેઠે મૂકીને નથી કરવાના કે ડુંગળી નથી? ડુંગળી ઢીકો મારે ને એમ કરે, ડુંગળી નથી આમાં નાખ, ભૂકો કરી નાખ। તો બધો 4 પેંડા લાવ્યા છે, 4 હમણાં ઓગાળે નાખી દેવાના છે। કેટલા વાગ્યા આવે? 1 વાગ્યો ખાલી। હા ભાઈ તમે તો તાવી તો લઈને કહો તૈયાર થઈ જાય, એટલે હજી વાર છે પણ હાલો પેંડા ઓગળી જાય ને પછી હમણાં પેંડા ભૂકો થઈ જાય ને પછી હમણાં ખીરામાં ઓગાળી નાખીએ। કેમો છે પેંડાનો ભૂકો અને ખાંડ અને એળચી ને ઓલું જે પડે ભૂકો કર્યો હમણાં ખાંડ્યું, એ બધી 3 વસ્તુમાં મિક્સ કરવાની છે। તો હમણાં લઈ જઈએ ત્યાં સીધા। કારીગરનું આગમન થઈ ગયું છે ભાઈ, તાવીથા લાવે ને દોડ્યા આવે છે। પેલા આપણે શું કહેવાય ને તવીમાં પેલા કે લોહી કહેવાય, શું કહેવાય એને? બકડિયું। હા ભાઈ અમારી ભાષામાં આપણે બકડિયું કહીએ આને, પછી તમારે જે કહેતા હોય તવી કે કોઈ બકડિયું કે, તેમાં આપણે આ ખીરું નાખી દેવું। આપણે ખીરું નાખી દો પેલા આમાં, જો આવું હોય ખીરું ભાઈ। ઘણા ખરા આમાં જોયું જ હોય, આ તો અમુક કે જેને ન જોયું હોય ને એના માટે। બાટલો ખાલી। હા હવે નાખી દેવું પેંડાનો ભૂકો, અને એની માથે નાખી દઈશું એળચી ખાંડેલી અને ખાંડ। થોડીક નાખી દો પછી શાકી જોઈશું। આને ખાંડ ભાળે એટલે તરત ખાંડ મમ થોડીક જ લઈ જાય, ચમચી નહીં, હાથે લઈ લે, હાથે લઈ લે, હાથે લઈ લો, લઈ લો, હાલો બસ ખાઓ હવે।
હવે નાખી દઈશું એલચી નો ભૂકો. તો ભાઈ પેંડા નાખી દીધા, એલચી નાખી દીધી ખાંડેલી, અને પેંડા ભૂકો કરેલા હતા એ નાખી દીધા છે. હવે મસ્ત મજાનું ઓગાળી નાખશું પેલા, પછી ગેસ ચાલુ કરવાનો. પેલા ઠંડામાં એમને ઓગાળવાનું છે એને બધું. હવે છે ખાંડ છે એમાં નથી છે. હાલો હાલો ભાઈ, ઓગળી ગયો ખાંડ. હાલો તો હવે ગેસ ચાલુ કરવાનો છે. ગેસ ઉપર ગરમ કરીને, અને હવે એને આપણે જે પેલા ઓલા દૂધ બાળીને કેમ માવો બનાવતા એ રીતના ને સતત માવો થઈ જાય ને ત્યાં સુધી એને હલાવવાનું છે. હવે એ કાંઈ નથી લેવાનું. તો ભાઈ અત્યારે હમણાં ક્યારના હલાવતા હતા એટલે જો અત્યારે આવું થઈ ગયું છે ઘાટું. હજી થોડુંક ઢીલું છે હજી, અને હજી થોડુંક હલાવશું ને હજી એટલે હમણાં થઈ જાય. આપણે માવાની કેમ કણી કણી પડી જાય એ રીતનું થઈ જાય. મેં નાખી દીધી. હા, 2 ચમચી નાખી હતી. અત્યારે ક્યારના અત્યારે બળે એટલી હલાવી છે ને તો એ માણ એટલું ભેગું છું થઈ જતો એ ઘણી વાર લાગશે. આને હું એક માવા જેવી જેની પ્રોસેસ છે. આપણે જે દૂધ બાળીને જે માવો બનાવે ને એ જેમાં તને હલાવવું બહુ પડે ભાઈ. તો એ માણ કણી કણી ઓલી બધી હું થાય ભેગું થાય ત્યાં સુધી તને સતત એમને હલાવતું જ રહેવાનું. કેમ લાગે, કેટલીક વાર લાગશે? તોય 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક. આમ કણી કણી તો પડવા મળે. થોડુંક ઘાટું થઈ જાય રેડી. બળબુડિયા થાય ને આ બધું પાણી બધું બળી જવું જોઈએ. બળબુડિયા થતા બંધ થઈ જાય ને એટલે આમ આપણે કેમ ખીચડી જેવો માવો હોય કઠણ એ માવા જેવું થઈ જાય એટલે રેડી. પછી ઉતારી લેવાનું. અને એમાં એવું છે, આપણે આની પેલા બળીને બનાવ્યો હતો વિડીયો, પણ એમાં એવું હતું એ આપણે જે બોક્સ વાળી આપણે શું કહેવાય બટકા વાળી બનાવી હતી. આની ઘોડે છૂટી નથી બનાવી. એટલે આ વખતે કીધું આ ટ્રાય કરવાની છે એટલે આ રીતની બનાવી છે. જોઈએ જે આપણે આ પહેલી વાર આવી રીતની બનાવી છે બળી. આ બળી કેવી થાય છે ને જોઈએ પછી ખબર પડે. મોળે થાય છે, ગળે થાય છે કે કેવી થાય છે, બગડે છે કે સારી થાય છે, બધું છેલ્લે ખબર પડશે. હમણાં ત્યાં સુધી ચાલુ રાખીએ. તો ભાઈ તો ફાઇનલી હવે બળી થઈ ગઈ છે તૈયાર કમ્પ્લીટ. જો આવી રીતે આમ કણી છૂટી પડી જાય ને એટલે આ રેડી પડી ગઈ. કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ને હવે આને થાળીમાં એમાં ઠરવા મૂકી દેવું. તો હવે આને થાળીમાં ઢાળી દેવું. વજન છે ભાઈ. એલચી નાખી છે ને એટલે સુગંધ ભાઈ એક નંબર આવે છે. કારણ કે આપણને બે જ વસ્તુ ગમે, એક એલચીની સુગંધ અને એક વરિયાળીની સુગંધ મસ્ત આવે. બધો આને ઠરવા મૂકી દેવું બહાર કુલરે. બધો થઈ ગયો છે તૈયાર. અને ભાઈ હવે થોડીક બળી આપણે આમાં રકેબીમાં અલગ લઈ લઈએ, કારણ કે ખાવી તો પડશે ભાઈ બનાવી છે એટલે. રાતની પછી બહુ ન ખવાય એટલે થોડીક એટલી લેતા જઈએ ટેસ્ટિંગ કરવા પૂરતી. બાકીને આ જે છે વધી છે એને મૂકી દેવું કુલરે બહાર ઠરવા. એટલે બહાર શું કે કુલરના પવનમાં ઠંડી મસ્ત મજાની ઠંડી થઈ જાય
બધા અહીંયા કુલરે મૂકી દેવું અહીંયા. અને હવે માથે એની ઉપર ટાંકી દઈશું આવડી આ ડીશ. ઢકાઈ ગઈ ડીશ. હાલો તો હવે આપણે બળિયા નોખી કાઢી હતી ખાવા. ઓલી બળી લઈને વ્યા જઈશું આપણે સીધા હવે રૂમમાં. હાલે શાક તો ભાવે મમ શાકી જો ભાવ્યું મમ નહીં ભાવે નથી ભાવતું તો ભાઈ એને ન ભાવ્યું. અને ભાઈ અત્યારે આજે રમે છે ને અત્યારે વાગ્યા કેટલા તમને એ બતાવું આમ તો હજી જાગે હજી સૂતો જ નથી. કેટલા વાગ્યા ની બતાવું તમને. અને અત્યારે જો 11:30 થઈ ગયા છે. જો અમારે સુહાની બેન હોઈ ગયા છે અને અમારે શિવાની બેન હોતા નથી હજી. બોલો એ બારી ઉથલ પાથલ જ કરે હજી. વાસણ ઊંધા નાખે બધે. હાલે રૂમમાં હાલ રૂમમાં ભાઈવું મમ ભાઈવું મજા આવી જો હે મજા આવી ને. થોડું ખવાય બસ. મારો તો હવે બળીને હું ખાઈ લઈએ હવે. એક નંબર છે ભાઈ. બહુ ગળી નહીં બહુ મોડી નહીં માપસન નહીં છે. જો હું લેવા ગયો હારોલો તો હવે બળીને એવું ખાઈને થઈ ગયા છે હવે નવરા. અને હવે શિવાંશભાઈ જો મને પથારી કરવા આવે. હારોલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા.